પાલીતાણામાં આવતીકાલથી તળેટી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વાલાને વધાવા કાર્યક્રમનો શુભારંભ થશે. જુઓ કેવી રીતે છે તૈયારી. પાલીતાણામાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કરાય છે. ત્યારે તળેટી ખાતે કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ, ગૌસેવા સમિતિ દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જનજાગૃતિ માટે વિવિધ આકર્ષિત ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને તૈયારીના આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે તેમના કાર્યકરો દ્વારા તડામાર તૈયારી પૂર્ણ કરી છે અને કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, શાશ્વત ગુજરાત ન્યૂઝ, રમેશ સત્યની સાથે. તમે જોઈ રહ્યા છો શાશ્વત ગુજરાત ન્યૂઝ. પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં વર્ષોથી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિની ટીમ આપણી સાથે ઉપસ્થિત છે. તેમની પાસેથી આપણે જાણીશું કેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, કયા થીમ આધારિત રાખવામાં આવ્યા છે, લોકોને આમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સહિતની માહિતી ભરતભાઈ રાઠોડ પાસે આપણે જાણીશું. જી ભરતભાઈ, કાર્યક્રમ 3-5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો અને કેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે? પ્રથમ તો આપણા શાશ્વત ન્યૂઝને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક અમારી ટીમ વતી શુભેચ્છા પાઠવું છું. દર વર્ષે આપનો સહકાર મળતો રહેશે. ત્યારે પવિત્ર યાત્રાધામ પાલીતાણાની આ ભૂમિ ઉપર વર્ષોથી પરંપરાગત રીતે આપણી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની નીકળનારી ભવ્ય રથયાત્રાના આગમનના ભાગરૂપે દર વર્ષે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિના સૌ કાર્યકર્તા મળીને એક સરસ પાલીતાણામાં વાતાવરણ ઊભું થાય એના માટે અમે સરસ મજાનું અહીંયા જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને અહીંયા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. આગામી તારીખ કાલથી તે લગભગ 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન એવા 5 દિવસ રંગારંગ સરસ મજાના કાર્યક્રમો અહીંયા રજૂ થવાના છે. એમાં પ્રથમ કાલે સરસ મજાનું અહીંયા ધાર્મિક પ્રદર્શન, સંતોના મહેમાનોના વરદસ્તમાં અહીંયા શુભારંભ કરવાના છીએ. તેમજ 12 તારીખે આપણા પૂર્વ સૈનિકો અને જે ટ્રેનિંગ પૂરી કરીને આવેલા યુવાનો અને ખાસ કરીને જે પ્રબુદ્ધ નાગરિકો જે સેવા કર્યા છે પાલીતાણાની ભૂમિ પર, એવા લોકોનો અમે અહીંયા સન્માનનો કાર્યક્રમ થશે. અને 12, 13 અને 14 ઓગસ્ટે આ બંને દિવસે પાલીતાણા શહેર અને ગ્રામ્યની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા રંગારંગ ધાર્મિક પર્વ અને રાષ્ટ્રીય પર્વને ધ્યાને લખીને સરસ મજાની કૃતિઓ રજૂ કરશે. અને 15 ઓગસ્ટ અને સાતમના દિવસે એટલે સરસ મજાનો નંદ ઉત્સવ સાથે ખૂબ મોટા પ્રમાણમાં માનવ મેદની વચ્ચે આ કાર્યક્રમ નંદ ઉત્સવનો રજૂ કરવાના છીએ. અને સાથે સાથે આ પાલીતાણા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર સાંજના 5:30 થી રાત્રિના 11 વાગ્યા સુધી સરસ ધાર્મિક ફ્લોટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કૃષ્ણ લીલા છે, ઓપરેશન સિંદૂરની થીમ છે, ભાગીતળ એક સરસ મજાનું ગામડું છે અને સરસ મજાના સેલ્ફી ઝોન વચ્ચે. અને પાલીતાણાની જનતા અને ભાવનગર જિલ્લાની સમગ્ર જોડાય એવું અહીંથી જાહેર આમંત્રણ બધાને પાઠવું છું. બિલકુલ, પાલીતાણામાં જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પાલીતાણાની જનતા આવે અને લાભ લે તેવું કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વિશાલ સાગઠિયા, શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલીતાણા.